નમસ્કાર છે. અરે આશીર્વાદ છે. અરે કહો મહારાજ અમને શા માટે બોલાવ્યા? દિવાનજી, કહો મહારાજ. આપના રાજ્યમાં નિશાળી અભ્યાસ કેવી રીતે કરી રહ્યા છો? અરે બહુ સારી રીતે કરી રહ્યા છે. દિવાનજી, કહો મહારાજ. રાજની પ્રજા સુખી છે કે દુઃખી? ગાય કે કહું કે કથી નહીં? અરે કથીને કહેશો તો આપણે બંને સાંભળશો, અને ગાયને કહેશો તો સારી સભા સાંભળશે, માટે ગાયને કહો. ભલે હે જેનો રાજા સુખી રે દિવાનજી, કહો મહારાજ. આપણા નિકલબા ઉંમરલાયક થઈ ગયા છે. અરે તેમનો માગો લઈને જવાનું છે, માટે ભવદેવને બોલાવો. ભલે આજ દીવણ બોલ રે અરે કહો દિવાનજી અમને શા માટે બોલાયા? અરે મહારાજા બોલાવે છે. મહારાજાને નમસ્કાર છે. અરે આશીર્વાદ છે. અરે દિવાનજી, કહો મહારાજા. આ રાજગોળને સોનાનો ટકો અને શ્રીફળ આપો, અને કહેજો નેતલબાનું માગું લઈને જવાનું છે. દેશ જાજો, પરદેશ જાજો, લઈને જાવજો, અને સાથે સાથે જણાવજો આપના નેતલબા રૂપિયા અવતાર છે, માટે સદા ચાલી શકે તેમ નથી. હે આજે ઉમર કોટી રે બળદેવ ચાલે આજે.
મહારાજ. દરવાજાની બહાર છેનો અવાજ તપાસ કરો. અરે કોણ છો તમે? ગોળદેવ છું, અંદર અમારી રજા માંગુ છું. ગોળદેવ છું, અંદર અમારી રજા માંગુ છું. રજા જ છે. અરે પ્રધાનજી, તો મહારાજાને કહો કે ઉમરકોટથી 16 રજાની દીકરી તે નેતરનો ભાગો લઈને આવું છું અને અમારા નેતરમાં ઘોડી આવતા છે માટે સદાયના માટે ચાલી શકે તેમ નથી. હે પ્રધાનજી, આવો મહારાજ. આ માગુ સ્વીકારવામાં નહીં આવે. અરે બળદેવ, આ માગો સ્વીકારવામાં નહીં આવે. ભલે જેવી તમારી મરજી. અરે બોલો મહારાજ, અરે આ માગું તો પોતે મારે સ્વીકારવાનું છે. ભલે કે લીલો તારી હૈયો માં તમારો